નમસ્કાર મિત્રો. સંતાનોમાં સંસ્કારોનું સિંચન કરવા માટે તેમની સાથે ઉદ્ધત વર્તન કરવાની જરૂર નથી. માત્ર તેમની સાથે ઉદાહરણો આપીને સમજાવવાની જરૂર છે. આપણે પણ જે રીતે આપણા સંસ્કારોનું સિંચન કરીએ છીએ તે આપણા મા બાપ પાસેથી અથવા તો સારા પુસ્તકોના વાંચનથી અથવા તો સારા વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી શીખ્યા છીએ. આજે વોટ્સએપ ઉપર અથવા તો વિવિધ ક્ષેત્રોમાંથી મળતી માહિતી મુજબ બાળકોમાં ખૂબ જ માહિતી એકઠી થઈ ગઈ છે અને એ માહિતી એમનામાં એટલી બધી ભરચક ભરાઈ ગઈ છે કે શાનું પાલન કરવું અને શાનું પાલન ન કરવું તેનો તેમને ખ્યાલ આવતો નથી. આ સમયે જ્યારે પેરેન્ટ્સ પોતાના સંતાનોને કંઈક જીવન મૂલ્યો શીખવાડવા માગે છે તો પોતે જાતે એ જીવન મૂલ્યોને પોતાના જીવનમાં આચરણમાં મૂકીને જ બાળકોને તમે સંસ્કારનું સિંચન કરી શકશો. તમે બીજાના ઉદાહરણો આપશો તો એ સરખામણી આજના બાળકોને ગમતી નથી. તમે સહેજ પણ ઊંચા અવાજે વાત કરો અને એમને કોઈ સૂચના આપશો તો પણ એ સંસ્કારો નહીં હોય તો કદાચ તમારી સામે બોલી પણ જશે અથવા તો સારા સંસ્કારો હશે તો એ તમને બોલશે નહીં, પરંતુ તમારી કિંમત એમના મનમાં સમજાઈ જશે કે મારા મધર ફાધર એટલા બધા વ્યવસ્થિત જ્ઞાની નથી કે જે મને સમજાવી શકે. કારણ કે સમજાવવા માટે પ્રથમ પ્રેમ, સહાનુભૂતિ, લાગણી આ ચીજ વસ્તુઓની ખૂબ જ આવશ્યકતા છે અને જે તમારામાં હશે તે જ તમારા બાળકોમાં આવશે. એટલે ધૈર્યથી કામ લઈશું અને બાળકોને તમામ પરિસ્થિતિથી વાકેફ કરવાની કોશિશ કરતા રહીશું તો તેમને જીવનના મૂલ્યોનું સારું જ્ઞાન આપી શકીશું. નમસ્કાર.